જાણીએ અત્યારે આજે સવારે જે અમે એક બતાવ્યું હતું કે સીએનબીસી બજારની જે એક મુહિમ હતી હવે એક એની અસર દેખાઈ રહી છે ઇમ્પેક્ટમાં આપણે જે ડિટેલ્સ શેર કરી હતી અંતર્ગત આપણે ચર્ચા કરીએ ઇપ્કા એટલે કે ઇન્ડિયન પ્રિન્ટેડ સર્કિટ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ શેષવ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. સર ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સમય કાઢીને અમારી સાથે તમે જોડાયા. સૌથી પહેલાં જાણવા માગીએ કે જે રીતે અત્યારે એક એક્શન સરકાર દ્વારા આપણને આ મુદ્દે દેખાઈ રહી છે, કઈ રીતના તમારા રિએક્શન્સ રહેશે સર? જી, સૌથી પહેલા તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જે નેતૃત્વની અંદર અત્યારે આપણે ચાલી રહ્યું છે કે મેક ઇન ઇન્ડિયા, એના તરફનું આ એક બહુ મોટું પગલું ડીજીટીઆરે આપણને કરી આપ્યું છે. અને છેલ્લા ઘણા બધા વર્ષોથી સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી ઝઝૂમી રહી હતી એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે, કારણ કે અહીંયા આપણા જે રો મટીરિયલ પડે છે, કોસ્ટિંગ પડે છે, એનાથી પણ કદાચ નીચે, બહુ જ નીચા માર્જિને એ લોકો અહીંયા પીસીબીનું ડમ્પિંગ કરતા હતા. અને લગભગ 12-15 વર્ષથી આ આખો ચાલી રહેલું હતું. તો એને રોકવા માટેનું બહુ જ મહેનત ચાલી રહી હતી, પણ આ વખતે એવું થયું છે કે ડીજીટીઆર કન્વિન્સ થઈ ગયા છે અને જે ગ્રોથ જે સેક્ટરમાં આપણને મળવો જોઈએ એના કરતાં આપણો જે ભારતનો જે ગ્રોથ અત્યારે ચાલી રહ્યો છે એની સાથે ગ્રોથ ચાઇનાને વધારે મળી રહ્યો હતો. આપણી પોતાની લોકલ ઇન્ડસ્ટ્રીને નહોતો, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને નહોતો મળી રહ્યો. એટલે અત્યારે એવું લાગે છે કે અંધારી ટનલમાંથી સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી હવે કદાચ બહાર આવશે અને એક નવો પ્રકાશ આપણે જોઈ શકીશું. ડેફિનેટલી સર, ડિટેલ્સ તો તમે આમ તો જણાવી અત્યારે શું સમસ્યાઓ નડી રહી છે અને શું ફાયદો. બીજું એ જાણવા માંગીશું કે ભારતમાં થોડું શેષવ સમજવા માંગીએ કે તમારી ઇન્ડસ્ટ્રીની સાઇઝ શું છે, એટલે કે ઇન ટર્મ્સ ઓફ આપણે જોઈએ કે કેટલા લોકોને રોજગાર અહીંથી મળતો દેખાઈ રહ્યો છે, કે કેટલાને એક મદદ મળતી દેખાઈ રહી છે, એના પર થોડી ડિટેલ્સ. ભારતમાં ઓવરઓલ પીસીબી ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે રોજગાર લગભગ સપ્લાય ચેઇન અને બધું સાથે રાખીને ગણીએ તો મિનિમમ એ લોકો 70,000 એમ્પ્લોઈઝના અત્યારે એ લોકો રોજગાર આપી રહ્યા છે. અને સાઇઝ આપણી પાસે અત્યારે પ્રોડક્શન કેપેસિટી આપણે લોકોએ બિલ્ડઅપ કરી લીધી છે, પણ બીકોઝ ઓફ ડમ્પિંગ આપણે એ કરી શકતા નથી. એટલે ઇસ્યુ ત્યાં જ આવતો હતો અને હવે કદાચ આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. જે તમે એક ક્ષમતાની કેપેસિટીની સર જે વાત કરી એ કઈ રીતે છે અને એની સામે ડિમાન્ડ જે છે એ કેટલી જોઈ રહ્યા છે, એને લઈને કોઈ સમસ્યા છે? ડિમાન્ડ એન્ડ નંબર્સની છે, કેમ કે અત્યારે તમે જાઓ ગમે ત્યારે આપણે જ્યાં કોઈ પણ એક રૂમની અંદર પણ ઉભા રહીએ છીએ તો આપણને પંખાથી લઈ લાઇટ સુધી દરેક જગ્યાએ આપણને સર્કિટ દેખાય છે. અને મોબાઈલથી લઈ અત્યારે આપણે એટલે સર્કિટ ઇઝ ઓલવેઝ એવરીવેર. અને સર્કિટ માટેનું ક્યાંય આપણી પાસે ડિમાન્ડનું હવે ભારત એટલું બધું મોટું માર્કેટ છે કે એ વિચારવાની પણ અત્યારે જરૂર નથી. ખાલી પ્રોડક્શન કરો, મટીરિયલ આપોઆપ ખવાઈ જશે. ઓકે, ડેફિનેટલી. છેલ્લી એક વસ્તુ જાણવા માંગીએ કે અત્યારે આ સરકારના પગલાં જે છે એક પ્રોત્સાહન તો રહેશે ઇન્ડસ્ટ્રી માટે, પરંતુ હાલ કોઈ બૂસ્ટર કે પ્રોત્સાહન સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીને જે મળતું હોય? એવી કોઈ ખાસ મોટી સ્કીમ છે નહીં, પણ અમે અપેક્ષા કરીએ છીએ કે જે પહેલા એમસીબ્સ હતી એ પ્રકારની કોઈ હવે સ્કીમ મળી જાય અમને, તો એ સ્કીમ મળે તો એન્ટી ડમ્પિંગ ડ્યુટીની સાથે સાથે આ સ્કીમની અંદર અમને કેપિટલ જે સબસિડી મળે છે કેપિટલ અમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર, એ જો કંઈક આગળ વધી જાય તો સોનામાં સુગંધ ભળશે અને કદાચ આવતા 3 થી 5 વર્ષની અંદર સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી ચાઇનાને સાથે કમ્પીટ કરવા માટે અને લાઈક મલેશિયા કે વિયેટનામથી પણ આપણે આગળ નીકળી શકીએ. તમારી જાણકારી ખાતર વિયેટનામ ને મલેશિયા ભારત કરતાં વધારે અમાઉન્ટમાં પીસીબીસ બનાવી રહી છે. ડેફિનેટલી ગ્રેટ સર. શેષવ સર, ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી છે. થેન્ક યુ અમારી સાથે જોડાઈ અને માહિતી આપી. થેન્ક યુ અગેન.